પોતાની વિચારસરણી બદલીને કેવું ઉચ્ચ જીવન જીવી શકે છે તેના માટે પોતાના જીવનની અમુક ટેવો બદલવાની જરૂર છે. તો આપણે આજે જોઈએ. અત્યારે લોકો કહે છે કે નોનવેજ ખાઈએ તો જ પૂરતા વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ વગેરે મળે છે, પણ એવું નથી. હાથી શાકાહારી છે, જે વજનમાં વધારે હોવા છતાં દોડી શકે છે. હરણ જે શાકાહારી છે અને ખૂબ જ ઝડપથી દોડે છે અને ઘણું લાંબુ અંતર કાપી શકે છે. બીજી બાજુ જોઈએ કે સિંહ છે, વાઘ છે, એ બધા સંપૂર્ણ માંસાહારી છે, છતાં લાંબા સમય સુધી સૂઈ રહે છે અને અમુક અંતર સુધી જ દોડી શકે છે. તો કહેવાનો અર્થ એ છે કે નોનવેજમાંથી પ્રોટીન મળે એવું નથી. શાકાહારી વધારે સારું કામ આપે છે અને સરળતાથી પ્રોટીન મળે છે શાકાહારીમાંથી. ઘોડો કેટલો તાકાતવર છે, જે શાકાહારી જ છે, 100 કિલોમીટર સુધી દોડશે છતાં પણ થાકશે નહીં અને તે ઊભા સૂઈ લે છે. અને જો ઘોડો બેઠો હોય તો સમજવાનું તે બીમાર છે, એટલો બધો શક્તિશાળી છે. અને બીજું કે ઘોડો અને આપણા પગની રચના એટલે કે મનુષ્ય અને ઘોડાના પગની રચના સરખી જ હોય છે, પણ ઘોડો તેનો નિયમિત ખોરાક જ ખાય છે અને આપણે મનુષ્ય એ બહારના ફાસ્ટ ફૂડ ખાઈને આપણી શક્તિ ઘટાડી દઈએ છીએ. ખોરાક ખુશ થઈને ખાઈએ એટલે તે જમવાનું આપણે શક્તિ મળે જ તેમાંથી, પણ ખોરાક તમે કઈ વાઇબ્રેશનથી ખાઓ છો તે મહત્વનું.